મંદિર મનોહર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. સાદર પ્રણામ. હરે કૃષ્ણ સાદર માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ, દંડવત. સાદર પ્રણામ, કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી. હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ મજાનું કીર્તન લીધું વ્રજરાની વિનીતા માતાજી, અને જે લોકો જોડાયા છે એ બધાનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે રાધા ગોવિંદજીના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે ભક્તિ સદાચાર અને જે સડ ગોસ્વામીની સિરીઝ છે એમાં આગળ વધીએ અને નવા એક ગોસ્વામી વિશે જાણીએ. પણ આપણું સેશન છે આપણે સૌથી પહેલા તો મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન દેખાય છે મારી? હરે કૃષ્ણ. હા માતાજી. હા માતાજી, દેખાય છે. સરસ. ચલો. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદા સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण હરે कृष्ण કૃષ્ણ 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 हरे હરે राम હરે, હરે રામ राम રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, सड गोस्वामी प्रभु की जय, रघुनाथ दास गोस्वामी की जय. हरे कृष्ण. सर्वे ने खूब खूब स्वागत છે આપણી જે ચાલે છે સિરીઝ સડ ગોસ્વામી એમાં. તો આજે આપણે કયા ગોસ્વામી વિશે વાત કરવાના છીએ? કેટલા ગોસ્વામી વિશે આપણે ચર્ચાઓ કરી લીધી. ચલો, એ કોણ કહેશે મને? પેલા હેન્ડ રેસ કરો. પ્રિન્સી માતાજી, એક નામ બોલો. કયા ગોસ્વામી વિશે આપણે ચર્ચાઓ કરી લીધી? રૂપ ગોસ્વામી. ચલો, સરસ. હવે બીજા કોઈ છે? બીજા ગોસ્વામી નું નામ બોલો. લોપા માતાજી, બીજા ગોસ્વામી નું નામ બોલો. ચલો. સનાતન ગોસ્વામી. સનાતન ગોસ્વામી. સરસ. પછી ત્રીજા? કુલ કેટલા ગોસ્વામી વિશે આપણે ભણી ગયા? હવે કોણ કહેશે? ચલો, હેન્ડ રેસ કરો. ચલો, બે જ ગોસ્વામી ના નામ આવ્યા, હજી બે બાકી રહી ગયા. રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી બે જ આવ્યા. પ્રિન્સી માતાજી બોલો. ચલો, ફરીથી તમે જ. જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી ને ગોપાલ ભટ્ટ ગોસ્વામી. અરે બોલ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ? રઘુનાથ દાસ ગોસ્વામી વિશે. બરાબર. હવે છે ને, આ 6 એ 6 ગોસ્વામી ના નામ કોણ બોલશે? ગીતા માતાજી બોલો. ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. બોલો. રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી.
હરી બોલ, ખૂબ સરસ. રઘુનાથ 2 વખત આવે, હા, રઘુનાથ દાસ ગોસ્વામી અને રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, બરાબર. બાકી જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી એક ફેમિલી માંથી, અને એક છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી. એટલે જલ્દી યાદ રહી જાય. સરસ, ચલો. તો હવે આપણે આજનું જે છે એ જોઈએ. રૂપ ગોસ્વામી વિશે આપણે જોઈ લીધું, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી, એના વિશે આપણે જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ રઘુનાથ દાસ ગોસ્વામી. ખૂબ જે મહત્વના રઘુનાથ દાસ ગોસ્વામી, બરાબર. તો આ છે ને એ સૌથી પહેલા રઘુનાથ દાસ ગોસ્વામી છે ને એ પહેલા એવા ગોસ્વામી હતા કે જે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા. મીન્સ કે 6 ગોસ્વામીમાં સૌથી પ્રથમ ચૈતન્ય મહાપ્રભુને કોણ મળ્યા હતા? રઘુનાથ દાસ ગોસ્વામી, બરાબર. એક મહાત્મા કરતા પણ ઊંચું કક્ષા આપણે કહીએ ને, મહાત્મા એમના માટે શબ્દ વાપરીએ ને તો એ પણ એમને ગ્લોરીફાઈ ન કરી શકે. અને ભગવાનના નિજ પાર્ષદ જે અવતાર એમનો કહેવાય ને, એમ પતિતોને પાવન કરવા વાળા, અને આપણા માટે જ આવ્યા હતા. સડ ગોસ્વામીના જે કઈ પ્રોજેક્ટ હતા ને એ બધા આપણા માટે હતા. આપણને એમ થાય એમને તો 4 ઉપદેશો આપેલા હતા, કામ આપેલું હતું, આ તમારે કરવાનું, આ તમારે કરવાનું, એટલા માટે આવ્યા હતા નહીં. આપણને બધાને કૃષ્ણ ભક્તિ આપવા માટે અને આપણો બધાનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. અને આ બધા છે ને એ જે સડ ગોસ્વામી એ મંજરીઓ છે. કે મંજરી એટલે શું ખબર છે? કે જે રાધા રાણીને મદદ કરે, બરાબર. અને બધું જ વ્યવસ્થિત થાય, રાધા કૃષ્ણ વચ્ચેનો જે કઈ સંવાદ, પ્રેમ, વાર્તાલાપ જે કઈ છે એ બધું વ્યવસ્થિત ચાલે ને એટલા માટે એ બધું મેનેજ કરવા વાળા છે, બરાબર. અને ચૈતન્ય મહાપ્રભુને આસિસ્ટ કરવા માટે પ્રચારનું જે એમનું મિશન હતું, સંકીર્તન આંદોલન છે જે ફેલાવવા માટેનું, એમને આગળ વધારવા માટે નિત્ય સિદ્ધ ભગવાનના ભક્ત જે છે એ બધા સડ ગોસ્વામી આવે છે, બરાબર. અને આપણને ક્યારેક એમ થાય ને કે આપણા જીવનમાં તો બહુ કષ્ટ છે, ભગવાન મને જ કેમ આટલું બધું દુઃખ આપો છો, બરાબર. એવું થાય ને ત્યારે આપણે આ રઘુનાથ દાસ ગોસ્વામીનું જીવન ચરિત્ર વાંચીને આપણે એમ થાય આપણા જીવનમાં તો કાંઈ નથી, બરાબર. જોઈએ આપણે કેવું હતું, શું હતું, શું એ એમના જીવનમાં હતું. તો સૌથી પહેલા રઘુનાથ દાસ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા હતા. હવે એમનો જન્મ છે એ ચંદનપુર અથવા તો કૃષ્ણપુર એવા ગામનું નામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ છે ગોવર્ધન મજુમદાર, બરાબર. કરોડોપતિ, ખૂબ જ ધનિક માણસ. અને એ સમયે 500 વર્ષ પહેલાની આ વાત છે, ત્યારે પણ એ કરોડપતિ હતા, બરાબર. કોણ એમના પિતાનું નામ? ગોવર્ધન મજુમદાર. અને એમના ભાઈજી, મોટા ભાઈ હિરણ્ય મજુમદાર, બરાબર. હવે આ રઘુનાથ દાસ ગોસ્વામી એકમાત્ર એવા ગોસ્વામી છે કે જે ક્ષુદ્ર પરિવારમાંથી આવે છે, બરાબર. એ છે એ બ્રાહ્મણ પરિવારમાંથી નથી આવતા, બાકી બધા જ ગોસ્વામી છે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, બરાબર. તો આપણે શું કરવા, આમના જીવન ચરિત્રમાંથી શું જોવાનું છે કે કોઈ પણ ભક્ત છે એની આપણે નાત જાત પાત નથી જોવાની, બરાબર. ગુરુ હોય એમની પણ નાત જાત નથી જોવાની, બરાબર. ને ચૈતન્ય ચરિતામૃતમાં એક શ્લોક આવે છે, કિબ વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કે નયે જય કૃષ્ણ તત્વ વેતા સેય ગુરુ હોય, બરાબર. શુદ્ર પણ ભક્તિ કરી શકે, બરાબર. પણ જે કૃષ્ણ તત્વ ને જાણતા હોવા જોઈએ, બરાબર. તો એ માણસ છે એ ભક્તિ કરી શકે, એ પછી ભલે શુદ્ર કેમ ન હોય, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે એ છે એ ભગવાનના ભક્ત બની ગયા, બરાબર. તો નાનકડી એમની સ્ટોરી છે કે નવાબ હુસેન શાહ, બરાબર, જેના સમયમાં આ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી પણ થઈ ગયા. એ શું કરતા હતા? તો લોકલ વ્યક્તિ છે એનો દબદબો હોય ને એને હરાવી દે અને પ્રોપર્ટી લઈ લે અને એને રેન્ટ ઉપર આપી દે, બરાબર, યરલી. પછી એ એમ કે તમારે એમાંથી જે કઈ ઇન્કમ થાય ને એ મને આપવાની, હું તમને યરલી આટલા રૂપિયા આપી દઈશ, બરાબર. તો એ સમયે સપ્તગ્રામ કે જેની નજીકનો વિલેજ હતા ને
એ બધામાં આ બે ધનિક ભાઈઓ ગોવર્ધન મજુમદાર અને હિરણ્ય મજુમદાર એ બેનો દબદબો ખૂબ જ હતો. અને નવાબ છે ને એ આ બેયને હુકુમત કરી અને એને પ્રોપર્ટી છે એ લીઝ ઉપર આપી દીધી. જે આજુબાજુના ગામડા હતા સપ્તગ્રામની બાજુના એ બધા નવાબે જીતી લીધા અને એ જીતી અને આ હિરણ્ય મજુમદાર અને ગોવર્ધન મજુમદાર એને લીઝ ઉપર આપી દીધું. યરલી એને કેટલા રૂપિયા આપે? 12 લાખ રૂપિયા. બરાબર, નવાબ છે એટલે જે એમાંથી ફસલ થાય જે એની પ્રોપર્ટી એમાંથી એને યરલી આ ગોવર્ધન મજુમદાર અને હિરણ્ય મજુમદારે 12 લાખ રૂપિયા નવાબને આપી દેવાના. પછી એમાંથી પ્રોફિટ થાય તોય ભલે, લોસ થાય તોય ભલે, પણ એમને છે એ 12 લાખ આપી દેવાના અને પ્રોપર એ જે પ્રોપર્ટી છે એનું મેનેજમેન્ટ કરવાનું. તો આવી વાત એમને શું કરવા સ્વીકારી? બરાબર, તો એ રાજાની વાત ન માને તો એ રાજા છે એ બધાને હેરાન કરે, નવાબ છે એ. બરાબર, તો એ ભાઈ એવું નહોતા વિચારતા, એ એવું વિચારતા હતા કે જો આપણે આ મુસ્લિમ આપણે સ્વીકાર નહીં કરી તો મુસ્લિમ શાસન આવી જશે અને આ મુસ્લિમ શાસનમાં ભક્તિ કરવી ખૂબ જ અઘરી પડી જશે. તો એટલા માટે બે ભાઈઓ છે એ યરલી 12 લાખ રૂપિયા છે એ એમને લોંગ લીઝ ઉપર એ જે પ્રોપર્ટી છે એ લઈ લીધી. અને આ સિવાય એમને છે એ ટેક્સ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ એ બધાથી પણ ઘણા બધા પૈસા મળતા હતા. બરાબર, મળવાના હતા. તો આ બધી વાત ધ્યાને રાખી અને એમને આ જે નવાબની જે શરત છે એ સ્વીકારી લીધી અને એટલો એરિયા છે એનું મેનેજમેન્ટ કરવાનું આ બંનેએ નક્કી કર્યું. હવે નવાબ હુસેન છે એ આ બેને કેમ સ્વીકાર્યા? નવાબ હુસેને આ બેને જ કેમ સેવા આપી? બીજા કોઈને કેમ ન આપી? સેવા તો ન કહેવાય પણ તોય. તો કેમ કે આ બંને છે ને એ આજુબાજુના લોકોમાં બહુ જ સન્માનીય હતા અને એ શું કરવા કે આ લોકો ખૂબ જ ધનિક હતા અને એટલા માટે એ ખૂબ જ દયાળુ હતા. બરાબર, ખૂબ જ દાન કરે અને દયા પણ બધા પ્રત્યે બહુ, એમ બધાની એ લોકો હેલ્પ કરે. એટલા માટે નવાબ છે એમને કીધું કે તમે આટલા એરિયા છે એનું મેનેજમેન્ટ કરો. અને ચૈતન્ય મહાપ્રભુ છે ને એમના નાના નીલાંબર ચક્રવર્તી, બરાબર, એ અને આ બંને ગોવર્ધન મજુમદાર અને હિરણ્ય મજુમદાર એ બંને ભાઈબંધ જેવા હતા, મિત્ર. બરાબર, તો રઘુનાથ દાસ ગોસ્વામી એ 6 ગોસ્વામીમાં બ્રાહ્મણ નહોતા. બરાબર, અને ગોવર્ધન મજુમદાર અને હિરણ્ય એ બંનેના એકમાત્ર પુત્ર. ઓલા હિરણ્ય મજુમદારને કોઈ પણ સંતાન નહોતી, ગોવર્ધન મજુમદારને એકમાત્ર પુત્ર હતા અને એ રઘુનાથ દાસ ગોસ્વામી. હવે બાળપણથી જ એ એવા હતા કે એમને ખેલકૂદમાં બિલકુલ રુચિ નહીં, ગમે નહીં. ઓલા નાના છોકરા કેવા હોય, બહાર રમવા જાય ને ધીંગા મસ્તી તોફાન ચાલુ જ હોય, પણ આમને બિલકુલ એવું નહીં. શું એમને ગમે? તો ભક્તોનો સાથ ગમે એમને. જ્યાં ભક્તો હોય ત્યાં એ પહોંચી જાય. તો જે છે એ આપણે ભક્તિ રસામૃત સિંધુ એમાં જે ભક્તિના 5 મહત્વના અંગો આવે છે ને એમાં એક છે સાધુ સંગ. બરાબર, એક છે નામ કીર્તન, ભાગવત શ્રવણ, વિગ્રહની પૂજા, પછી સાધુનો સંગ, બરાબર, અને શાસ્ત્રનું શ્રવણ. તો આમને છે એ ભક્તોનો સંગ ખૂબ જ ગમતો હતો. અને એક બલરામ આચાર્ય છે ને એ ભગવાનના મહાન ભક્ત પરમ વૈષ્ણવ હતા. એમના ઘરે ભગવાનની પૂજા કરવા માટે આવતા હતા. આ લોકો તો ખૂબ પૈસા વાળા, એકદમ આમ ધનિક પરિવાર, એટલે ત્યાં આવી રીતે બ્રાહ્મણ જે છે બલરામ આચાર્ય એ ભગવાનની પૂજા કરવા આવે. હવે બલરામ આચાર્ય છે એમને હરિદાસ ઠાકુરને મળ્યા હતા એક વખત અને ભક્તિ કેવી રીતે કરવી એ એમની પાસેથી એમને જોયું હતું. હરિદાસ ઠાકુરનું ચરિત્ર કેટલું સરસ છે. આખા દિવસમાં કેટલી માળા કરતા હતા હરિદાસ ઠાકુર? 192. 192 વરી બોલ. તો 192 માળા એ કરતા હતા. બરાબર, અને એને એવું નહીં કે 192 માળા કરે એટલે પૂરું નહીં. પછી બાકીના સમયમાં પ્રવચન કરે, બરાબર, પછી શું કરે, બધાને પ્રચાર કરે, કીર્તન કરે. બરાબર, એવું નહીં કે મારે થઈ ગયું ચલો હવે પૂરું, મારો ઉદ્ધાર તો થઈ જશે, હું તો ગોલોક વૃંદાવન જતો રે, પૂરું, તમારું કઈ નહીં, એવું નહીં. પ્રીચિંગ પણ કરતા હતા, કીર્તન, બધું જ. બરાબર, તો એમની સાથે આ બલરામ આચાર્ય રહ્યા હતા અને એમની સાથેથી એ શીખ્યા હતા કે કોઈ પણ સ્થિતિમાં ભક્તોનો સંગ કરવો જોઈએ. બરાબર, અને એટલા માટે ભક્તોનો સંગ કરવા માટે કે ભક્તિ કરવા માટે ગોસ્વામી પરિવારમાં જન્મ લેવો જરૂરી નથી. ગમે એ પરિવારમાં જન્મ લો તમે તો પણ ભક્તિ કરી શકો અને ઉંમર સાથે ભક્તિ વધતી હોવી જોઈએ. બરાબર, જેમ જેમ આપણે ભક્તિમાં સિનિયર થતા જઈએ એમ આપણી ભક્તિનું સ્તર છે વધતું જવું જોઈએ. શરૂઆતમાં ભક્ત હોય તો કેવા હોય, આમ ખૂબ જ જોશ હોય, ઉત્સાહ હોય, બરાબર,
પણ સમય જતો જાય એટલે ડિગ્રી ધીમે ધીમે ઓછી થતી જાય. પેલા આમ ઉત્સવ હોય તો આમ કેટલું આમ ઉત્સવ છે આમ તૈયાર થાય આમ કરીને તેમ કરીને પછી બસ હવે એ મારા રાજકોટ મંદિરમાં આવ્યો હોય 2100 કિલો રામનવમી હમણાં ગઈ ને તો એ રિસન્ટલી ઇન્સિડન્સ છે કે ખૂબ જ ફૂલનો ઉત્સવ હોય તો પેલા અમે આખો દિવસ જતા હતા સવારથી લોકલ ટેમ્પલ માંથી બધા. બીજી વખત એવું કરી દીધું પછી બીજી વખત એવું કરી દીધું કે હવે છે ને કે જેને જવું હોય ને પોતપોતાની રીતે જતા રહે. પેલા ટેમ્પલ માંથી બસ લઈને જતા હતા પછી હવે એમ તો અડધા લોકો જાય ને અડધા નો જાય ને આખો દિવસ છે સવારથી ફૂલની સેવા હોય તો જાય. પછી છેલ્લે હમણાં એવું કરી દીધું જવું હોય તો જાવ ન જવું હોય કઈ નહીં. 6 વાગે પ્રોગ્રામ ચાલુ થાય 5:30 જવાનું એ પ્રોગ્રામ પતાવીને આવી જવાનું. બરાબર. તો ધીમે ધીમે ભક્તિમાં આ એક એક્ઝામ્પલ છે. બધા ભક્તો આવું ન કરતા હોય. બરાબર. રેગ્યુલર અમુક ભક્તો જતા જ હોય પણ ધીમે ધીમે ભક્તિમાં ઉત્સાહ ઓછો ન થવો જોઈએ, વધવો જોઈએ. બરાબર. તો એ છે એ હરિદાસ ઠાકોર પાસેથી એ શીખ્યા હતા. બરાબર. ક્વોલિટી, વાંચન, સ્મરણ, ક્વોન્ટિટી આપણી ભક્તિની સેવાની એ બધું ધીમે ધીમે વધવું જોઈએ. બરાબર. તો એક સમય ચૈતન્ય મહાપ્રભુનો સંન્યાસ થયો ને પછી ચૈતન્ય મહાપ્રભુ સપ્તગ્રામ આવી ગયા. બરાબર. અને એ જ સપ્તગ્રામમાં રઘુનાથ દાસ ગોસ્વામી રહે છે અને એમના પિતા ત્યાં આ બધું મેનેજમેન્ટ કરે છે આજુબાજુના ગામડામાં લાઈક નાનકડા જે હોય ને એરિયા એના રાજા એ રીતના. અને પછી એમને હરિદાસ ઠાકુરને પણ એમને રઘુનાથ દાસ ગોસ્વામીને મળવાનું થયું હતું અને હરિદાસ ઠાકુર પાસેથી એમને ચૈતન્ય મહાપ્રભુ વિશે પણ સાંભળ્યું હતું. તો ચૈતન્ય મહાપ્રભુની જગન્નાથપુરીમાં સંન્યાસ દીક્ષા થઈ ગઈ અને એ વૃંદાવન જવા ઈચ્છતા હતા પણ નિત્યાનંદ પ્રભુ એમને ખોટું બોલી અને શાંતિપુરા લઈ ગયા. અને રઘુનાથ દાસ ગોસ્વામીને ખબર પડી કે શાંતિપુરા તો સાવ નજીક છે શાંતિપુર. બરાબર. કે ચાલો ને હું એમને મળી આવું કેમ કે એમના વિશે સાંભળેલું હતું અને સાંભળીને એમને એમના પ્રત્યે એટલો પ્રેમ હતો કે આટલે નજીક આવે છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તો મારે એમને મળવા જવું જ જોઈએ. તો એ પિતા પાસે પરમિશન માંગે છે પણ હું ચૈતન્ય મહાપ્રભુ પાસે જાઉં મળવા તો એમના પિતાને ચિંતા થાય છે કે મારો તો આટલો નાનકડો બાળક છે આ સંન્યાસીને મળશે જોશે તો એને તો વૈરાગ્ય આવી જશે. મારું આટલું બધું સામ્રાજ્ય આટલી ધન સંપત્તિ કોઈ નથી એનો તો શું કેવાય વંશ પરંપરા જે વારસામાં આ બધું આગળ ચલાવે એવું તો એ છે એ ખુશ નથી થતા. અને એ વખતે રઘુનાથ દાસ ગોસ્વામીની ઉંમર 15 વર્ષની એટલે એમ કે આટલી સમયમાં એ વૈરાગી બની જશે અને સંન્યાસ લઈ લેશે બધું છોડી દેશે તો કે જેવી રીતે મા બાપ છે એ બાળકોને ભક્તિ કરવાની ના પાડે ને. બરાબર. તો એવા બાળકોની સ્થિતિ કેવી હોય ખબર? એવા જે માતા પિતા છે એની સ્થિતિ કેવી હોય કે જે આચરણ તો ભક્તોનું કરે એમ થાય કે આ તો ભક્ત છે સરસ પણ એમ થાય કે મારા ઘરમાં એમ કે પ્રહલાદ મહારાજ તો હોવા જ જોઈએ. બરાબર. જન્મ લેવા જોઈએ પણ અમારા ઘરમાં નહીં બાજુવાળાના ઘરમાં. બરાબર. એવી વિચારધારા ધરાવતા હોય ને તો પ્રભુપાદ એને શું કે છે પૂતના કે છે કે બહારથી તો ગોપી લાગે ને આપણને ખૂબ જ ભગવાન માટે તૈયાર થયા અને આમ ભગવાનના મહાન ભક્ત છે એવું પ્રિટેન્ડ કરી અને જાય અને અંદરથી ભાવના શું હોય કે આને તો વિષ ખવડાવીને મારી જ નાખવો છે. બરાબર. તો એ રીતના માતા પિતા જે છે એમને આ રઘુનાથ દાસ ગોસ્વામીના પિતા આમ દેખાવ તો એટલો ખૂબ દાની છે દયાળુ છે પણ પોતાનું બાળક છે એ સંન્યાસ લઈ લેશે તો એવું ઈચ્છતા નથી. બરાબર. તો માતા પિતાની જવાબદારી શું છે કે એ આત્માને ભગવાનના શરણે સેવામાં લાવે. બરાબર. માતા પિતા ત્યારે જ એમનું કર્તવ્ય નિભાવેલું કહેવાય કે જ્યારે એમના થકી જે સંતાન જે આત્મા આ દુનિયામાં જગતમાં આવેલું છે ને એ કૃષ્ણના ભક્ત બનાવે. બરાબર. ભક્ત નહીં બને તો એને લાવવાનો કઈ અધિકાર જ નથી. બરાબર. એટલા માટે એ માતા પિતાનું શું કહેવાય કર્તવ્ય છે. તો એમને ના પાડી દીધી કે નહીં તમારે ચૈતન્ય મહાપ્રભુને મળવા જવાનું નથી. તો એમને નક્કી કર્યું રઘુનાથ દાસ ગોસ્વામી કે જે પણ થાય મારે તો ચૈતન્ય મહાપ્રભુને મળવું છે. ઘરમાંથી ભાગી ગયા. બરાબર. હવે રઘુનાથ દાસ નો ભાવ કેવો હતો ગોપી જેવો. બરાબર. ગોપીઓ પણ કેવી હતી આવી જ રીતના ઘરમાંથી ભાગી જતી હતી કૃષ્ણને મળવા માટે. બરાબર.
અને કૃષ્ણની ભક્તિ હોય ને તો કોઈ રોકી ન શકે. એટલે રઘુનાથ દાસ ગોસ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ એ બંને મળ્યા અને આ જે મુલાકાત હતી ને એમાં એ ચૈતન્ય મહાપ્રભુ એમને જોઈને સમજી ગયા કે આ તો મારો અંતરંગ પાર્ષદ છે, અંગત પાર્ષદ છે. તરત ઓળખી ગયા અને રઘુનાથ દાસ ગોસ્વામી પણ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા અને રઘુનાથ દાસ ગોસ્વામીએ દંડવત પ્રણામ કર્યા અને ચૈતન્ય મહાપ્રભુના ચરણનો અંગૂઠો હતો ને એને ટચ કર્યો. અને ચૈતન્ય મહાપ્રભુ પણ ઘણા સમયથી એમને મળ્યા ન હોય ને એવી રીતે એમ એકદમ ભેટી અને એમને મળ્યા, આલિંગન આપીને મળ્યા. અને 10 દિવસ સુધી રઘુનાથ દાસ ગોસ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ બંને એક જ સ્થાન પર રહ્યા, બરાબર. અને 10 દિવસ પછી ચૈતન્ય મહાપ્રભુ છે એ જગન્નાથપુરી જવા નીકળ્યા અને રઘુનાથ દાસ ગોસ્વામી એમના ઘરે જવા નીકળ્યા, બરાબર. હવે 4 વર્ષ સમય આમના વીતી ગયો. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં રહે છે અને રઘુનાથ દાસ ગોસ્વામી એમના ઘરે રહે છે. હવે 4 વર્ષ પછી ચૈતન્ય મહાપ્રભુ ફરીથી પાછા શાંતિપુરમાં આવ્યા. હવે ઉત્સાહ પહેલેથી ઘણો બધો વધારે થઈ ગયો. રઘુનાથ દાસ ગોસ્વામીનો એટલો બધો ઉત્સાહ ક્યાંથી આવે? સેવાથી, બરાબર. આ વખતે એમનો ઉત્સાહ એટલો હતો ને કે એ જોઈને એમના પિતા ના ન પાડી શક્યા. પણ એમને શું કર્યું? એમની સાથે ઓલા બોડીગાર્ડ હોય ને એ બધાને મોકલી દીધા કે કદાચ એવું થાય કે મારો પુત્ર ત્યાંથી રોકાઈ જાય કે પાછો ન આવે તો આ બધા બોડીગાર્ડ છે ને એને ઢળસડીને પાછો લઈ આવશે, બરાબર. તો આ 4 વર્ષમાં ચૈતન્ય મહાપ્રભુ છે એ સાઉથની યાત્રા કરી લીધી હતી. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી એ બધાને મળી ચુક્યા હતા, બરાબર. પણ સૌથી પહેલા કોને મળ્યા? રઘુનાથ દાસ ગોસ્વામીને. હવે પાછા શાંતિપુરા આવે છે અને રઘુનાથના પિતા છે એ રાજકુમાર તરીકે એમને મોકલે છે. જો એટલા ધનાઢ્ય કુટુંબમાં હતા, બરાબર. એટલે અદ્વૈત આચાર્યના ઘરે જતા ને તો એ રડતા ખુશીથી કે હવે મારે ચૈતન્ય મહાપ્રભુના દર્શન થશે, કે આ 4 વર્ષ તો મેં કેમે કરીને પસાર કર્યા, બરાબર. અને ચૈતન્ય મહાપ્રભુ એકદમ ખુશ થઈ જાય છે. જેવી રીતે એક મિત્ર કેટલા બધા અંતરાય પછી બીજા મિત્રને મળે ને એટલા ખુશ થઈ જાય ને એવી રીતના આમને જોઈ રઘુનાથ દાસ ગોસ્વામીને જોઈ અને ચૈતન્ય મહાપ્રભુ ખૂબ જ ખુશ થઈ જાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ એમને સમજાવી અને એમને ઘરે મોકલે છે. એમ કે છે કે મારે રઘુનાથ દાસ એમ કે છે કે નહીં, મારે તો અહીંયા જ રહેવું છે, તમારી સાથે જ રહેવું છે, તમારી સેવા કરવી છે. પણ ચૈતન્ય મહાપ્રભુ શું કે છે કે થોડાક સમયમાં જ ભગવાન તમને બોલાવશે, અત્યારે તમે ઘરે જાઓ અને તમે સંસારમાં જેમ રહો છો ને એવી રીતના ભોગ ઐશ્વર્યમાં ડૂબી ન જતા, પણ તમે આ રીતના ઘરે જતા રહો, બરાબર. હવે રઘુનાથ દાસ છે ઘરે જતા રહે છે. ચૈતન્ય મહાપ્રભુનો આદેશ એ માને છે, પણ ઘરમાં રહેવું એને ગમતું નથી, જરાય એમને ગમતું નથી. પણ એ જો એટલું વૈભવ છે, એટલું ઐશ્વર્ય છે, છતાં પણ એ ભોગ વિલાસમાં બિલકુલ પડતા નથી. અને પ્રભુપાદ કહે છે ને કે એક વિવાહિત સ્ત્રી એનો પ્રેમી હોય ને અને એ પતિની કેમ સેવા કરતી હોય કોઈને ખબર ન પડે, બરાબર, શંકા ન જાય. તો એવી રીતના એ ઘરમાં રહી અને એવી ભક્તિ કરે છે ને કે કોઈને ખબર નથી પડતી કે આને મનમાં તો વૈરાગ્ય છે પણ અહીંયા દેખાડતા નથી, બરાબર. એમના પિતા છે એમને બિઝનેસમાં લગાડી દે છે, એમના લગ્ન પણ કરાવી દે છે. એમને આ મારો પુત્ર 1-2 વખત ઘરેથી ભાગી ગયો ને તો એમના માટે સુંદર મજાની કન્યા શોધી અને એમની સાથે લગ્ન કરાવી દો, એટલે પછી ગૃહસ્થીમાં પડી જશે ને સંસારમાં પડી જશે તો આ બધું વૈરાગ્યનું ભૂત ઉતરી જશે, બરાબર. તો એકદમ સુંદર મજાની પત્ની એમની હોય છે, છતાં પણ આજે પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ કહેતા હતા ને કે રઘુનાથ છે એ એના બેડરૂમમાં પણ નતા જતા, બહાર સુવે, એટલી અપ્સરા જેવી. એવન પ્રભુપાદ એમ કે છે કે રઘુનાથનું ઐશ્વર્ય ઇન્દ્ર જેવું હતું અને એની પત્ની છે એ અપ્સરા જેવી હતી, છતાં પણ એ એકેય પ્રલોભનમાં લલચાતા નથી, બરાબર. અને રઘુનાથ દાસ ગોસ્વામી એક સિમ્પલ ભક્ત સાધુ જેવી લાઈફ ઈચ્છતા હતા. એને આવું વૈભવ આવું કઈ નહોતું જોતું, સિમ્પલ લિવિંગ ને હાયર થિંકિંગ, બરાબર. અત્યારે બહુ જ દેખાડો કરવાનો જમાનો છે ને તો પણ એની પાસે એટલું ઐશ્વર્ય હતું છતાં પણ એ બિલકુલ દેખાડો, એકદમ સિમ્પલ સોબર લાઈફ જીવતા હતા. હવે દિવસો પસાર કરતા કરતા એ રાહ જોતા હતા કે ક્યારે હું ચૈતન્ય મહાપ્રભુને મળું અને એમની સેવામાં હું જતો રહું, બરાબર. હવે એમનું વિવાહિત જીવન છે એ 2 વર્ષ સુધી આમ ને આમ ચાલ્યું, બરાબર. એટલે કેટલા વર્ષ થયા? પેલા 15 વર્ષના હતા, પછી 4 વર્ષ પછી ફરીથી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા એટલે 19 થયા ને ફરીથી 2 વર્ષ એટલે હવે એમની ઉંમર 21 વર્ષની થઈ ગઈ. હવે જીવનમાં કોઈક ને કઈક વિપદા આવવા જ મંડે છે, બરાબર.
હવે શું થયું, ભક્તિ કરે એટલે કઈક ને કઈક માયાદેવી છે એ હેરાન કરે. તો હવે શું થયું કે એક્સ ગવર્નર હતા ને ત્યાંના, એને મજુમદાર ભાઈઓ પસંદ નહોતા, બરાબર. એ એમનો બદલો લેવા માંગતા હતા, એટલે એમને શું કર્યું, નવાબને કમ્પ્લેન કરી. થોડુંક ખોટું ને થોડુંક સાચું ને એવું બધું બોલી નવાબને કીધું કે આ બે ભાઈઓ છે ને એ આવક છે એમની એ 12 લાખ કરતા વધારે છે, અને આ બે ભાઈઓ છે એ ખૂબ જ ધીમે ધીમે ફેમસ થઈ રહ્યા છે, અને આ બંને ભાઈઓ ફેમસ થાય છે ને તો એ ઇસ્લામ શાસન માટે ખૂબ જ નુકસાનકારક છે. તો એટલા માટે એમની પાસેથી આ બધું લઈ લો અને એમને સજા કરો. તો હવે નવાબે છે થોડીક તપાસ કરીને બરાબર છે, એટલે નવાબે એ બે ભાઈઓના ઘરે સેના મોકલી એને લેવા માટે. હવે ગોવર્ધન છે જે આમના પિતા, એ તો બહાર ગયા હતા કઈક કામથી, અને હિરણ્ય છે એ ભાગી ગયા. હવે વધ્યા કોણ, રઘુનાથ દાસ ગોસ્વામી ઘરે વધી ગયા. હવે એમને તો કૃષ્ણ ઉપર વિશ્વાસ, બરાબર, કે મારે કઈ ભાગવાની જરૂર નથી, કાકા શું કહેવાય દાઉજી તાઉ મોટા ભાઈજી, કે તમારે જે કરવું હોય કરો, હું તો અહીંયા ને અહીંયા રહીશ. એમને શું હતું, રાખે કૃષ્ણ મારે કે, મારે કૃષ્ણ રાખે કે. તો સૈનિક ગયા અને તો કોઈ ન મળ્યું, પણ રઘુનાથ દાસ છે એ ત્યાં હતા, તેમને બંદી બનાવી અને લઈ ગયા. અને હવે નવાબ છે એ મળ્યા, અને નવાબને પણ આમને તો પ્રીચિંગ કરવાનું ચાલુ કરી દીધું. અને નવાબ છે એને ખૂબ જ સારું લાગ્યું, આમને જે પણ કીધું ને કે તમે શું કરવા, એમ કે આવી રીતના મને તમે તો ભાગી શકતા હતા, તમે કેમ ન ભાગ્યા, એમ તમારા પિતાજી જતા રહ્યા, ભાઈજી જતા રહ્યા, તમે કેમ. અને એની જે સ્પિરિટ હતી ને એને એપ્રિશિએશન એ નવાબ છે એ કરવા માંડ્યા. અને રિયલમાં જે એ કાઇન્ડ હાર્ટેડ એકદમ કહેવાય ને એવા હતા, કે નવાબને એમ થાય છે કે આ મારો જ દીકરો છે એમ. અને એમની જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી એ પણ નવાબ સોલ્વ કરી દે છે, અને રઘુનાથને છોડી પણ દે છે. હવે 2 વખત એ ચૈતન્ય મહાપ્રભુને મળ્યા, અને બંને વખત એમને પાછા મોકલી દીધા. આનું કારણ શું હતું, કેમ પાછા મોકલી દીધા, તો હવે આપણે આગળ જોઈએ. તો થોડાક સમય પછી એ સ્થાનની નજીક પનીહાટી નામનો એક સ્થાન હતું, ત્યાં નિત્યાનંદ પ્રભુ આવી રહ્યા છે એ ખબર એમને પડી, બરાબર. નિત્યાનંદ પ્રભુ વિશે આપણે પંચતત્વ જયારે ભણ્યા હતા ત્યારે ભણી ગયા. કોણ છે નિત્યાનંદ પ્રભુ, કોણ કહેશે, હરે કૃષ્ણ. નિત્યાનંદ પ્રભુ કોણ છે, બલરામ કોઈને નથી ખબર. બલરામજી. હા, બલરામજી. અને આપણે આમ જોઈએ તો આ હરી બોલ, ખૂબ સરસ. અને આમ આપણે જોઈએ તો આપણા બધાના આદિ ગુરુ, બરાબર, બલરામજી એ છે નિત્યાનંદ પ્રભુ. તો નિત્યાનંદ પ્રભુ સાથે કેટલાય બધા ભક્તો હતા, એ પનીહાટી નામના સ્થાનમાં આવવાના હતા. હવે નિત્યાનંદ પ્રભુ સ્વયં અવધૂત, બરાબર, એમનો ભક્તો પણ એવા ગલી ગલી કીર્તન કરે, નૃત્ય કરે, બરાબર. તો ત્યાં 3 મહિના સુધી આ પનીહાટી સ્થાનમાં રોકાયા, અને પ્રેમ ભક્તિનો પ્રચાર કરે. એક ગામમાં કીર્તન કરી આખા ગામને ભક્ત બનાવી દે, પછી બીજા ગામમાં જાય, ત્યાં જાય તો ત્યાં બધાને ભક્ત બનાવી દે, બરાબર. હવે રઘુનાથને ખબર પડી કે નિત્યાનંદ પ્રભુ આવે છે, તો એમને ઈચ્છા થઈ કે ચલો ને હું મળું એમને, બરાબર. ભક્તોનો આવો ગુણ હોય ને કે દરરોજ એમ કે આપણને એમ થાય કે દરરોજ એકને એક વાત શું કરવાની, ભક્તોને મળવાનું, ભક્તોને મળવાનું. અને ભક્તો મળીને પણ શું કરે, તો કે એને એ જ વાત, બરાબર. છતાં પણ દરેક વખતે ભક્તોને મળવાનું ખૂબ જ મહત્વ હોય, અને દરેક વખતે ભક્તને મળીને એ જ વાત કરીને તો પણ એમાંથી કંઈક નવું આપણને શીખવા મળે, બરાબર. તો દરેક વખતે ભક્તોનો સંગ કરવાનો મોકો છે એ શોધતા હોય છે. અને આપણે પણ કેવા હોય ખબર, આપણે એમ કહી ના મારે તો છે ને રૂટીન મારું એવું છે, હું તો રેગ્યુલર દર જન્માષ્ટમીએ મંદિર જાઉં, રેગ્યુલર, પાછું દર જન્માષ્ટમી. કઈ રીતના રેગ્યુલર, અમે તો દર રામનવમી હોય ને એટલે ત્યાં જાય જ ઇસ્કોન મંદિરે, દર રામનવમી, વર્ષમાં એકવાર, પણ એ રેગ્યુલર. કયું રેગ્યુલર કહેવાય, બરાબર. રેગ્યુલર તો રૂટીન હોવું જોઈએ ને, આ વર્ષ એકવાર એ તમારું રૂટીન, બરાબર. પણ અમુક ભક્તો છે એનું રૂટીન એવું હોય કે રોજ મંગલા આરતીમાં તો જવાનું એટલે જવાનું જ, બરાબર. પછી વરસાદ આવતો હોય તો પણ લે, અને ગમે એવી ઠંડી હોય તો સવારે 4:30 થાય એટલે રાધા ગોવિંદજીના દર્શન કરવાના જ, બરાબર ને. તો એ રીતના એવા ભક્તોનો ભાવ હોવો જોઈએ. તો એ છે એ પછી નિત્યાનંદ પ્રભુને મળવા ગયા, કે ચાલો મારે નિત્યાનંદ પ્રભુને મળવું છે. અને જો ચૈતન્ય મહાપ્રભુની કૃપા હોય ને
આપણે મેળવવી હોય ને તો નિત્યાનંદ પ્રભુની કૃપા જરૂરથી આપણે મેળવવી જ જોઈએ, અને તો જ આપણને ભગવાન મળે. આપણે કહીએ ને ગુરુ વગર ભગવાન મળે નહીં, બરાબર. તો રઘુનાથ દાસ છે એ ઘરેથી ભાગવાની ટ્રાય કરતા હતા, અને નિત્યાનંદ પ્રભુને એકવાર મળે અને એ સંન્યાસી બની જ જાય, ખૂબ જ આદિ ગુરુ, એમનો આમ પ્રભાવ જ એવો, બરાબર. કે ચૈતન્ય મહાપ્રભુ પણ એમ કે એને અને હરિદાસ ઠાકુરને કે તમે મારા વાણીનો પ્રચાર કરો, એમ તમે શુદ્ધ ભક્ત છો, એવી રીતના. તો એટલે એમના પિતાને એવું હતું કે હવે આ વખતે જો ભાગી જશે ને આ, તો પછી પાછું આવશે નહીં. એટલા માટે એમના પિતા એમને જવા દેતા નહોતા. હવે બોડીગાર્ડ એમની પાછળ લગાવી દીધા હતા, રાત દિવસ એમનો ચોકી પહેરો કરે કે અમને અહીંયા જવા દેવાના નથી. હવે એકવાર ભાગી પણ ગયા, પણ પકડાઈ ગયા, બરાબર. એક વખત ભાગવાની ટ્રાય કરી પણ બધાએ પકડી લીધા અને એમને જવા ન દીધા. હવે એક વખત શું થયું કે નિત્યાનંદ પ્રભુ છે એ પનીહાટી પહોંચી ગયા, અને ત્યાં આજે એમનો પ્રચાર હતો, કાર્ય એ બધું ચાલુ થઈ ગયું. હવે બીજી વખત છે એ રઘુનાથ દાસ ગોસ્વામી ભાગી ગયા, અને આ વખતે એ સફળ થઈ ગયા, અને નિત્યાનંદ પ્રભુ જ્યાં દોડતા દોડતા એ પનીહાટી પહોંચી પણ ગયા. તો આમાં જો પિક્ચરમાં દેખાય છે ને બાજુમાં કે નિત્યાનંદ પ્રભુ એવી રીતના પથ્થર ઉપર બેઠા અને બધાને બોલતા હોય છે, અને સૌથી છેલ્લે રઘુનાથ દાસ ગિલ્ટ ફીલ કરે છે કે આ તો આટલા મહાન ભક્ત છે, હું એમની સામે કઈ રીતના જઈ શકું, હું તો આટલો પતિત છું, હું તો આટલો ભોગ ઐશ્વર્યમાં પડેલું છું, બરાબર. જો સડ ગોસ્વામી માના એક છે, અને બધું જ ભગવાન માટે ન્યોછાવર કરી દીધું છે, મનથી ખૂબ જ વૈરાગી છે, છતાં પણ એને ગિલ્ટ થાય છે કે હું ભગવાનની સામે કઈ રીતના, હું નિત્યાનંદ પ્રભુની સામે કઈ રીતના જઈ શકું, બરાબર. અને આપણને તો બિલકુલ એવું નથી જરાય. તો રઘુનાથ દાસ છે એ છુપાઈ અને પાછળ બેસે છે, અને આ વાતથી આપણે શું શીખવાનું હોય કે આપણે ગમે તેટલા ધનાઢ્ય હોય, ગમે તેટલો દંભ અભિમાન આપણે ક્યારેય રાખવો જોઈએ નહીં. ભૌતિક રીતે સફળ માણસ હોય ને એ લોકો આમ દંભ અભિમાન રાખે, પણ ભક્તો જયારે મંદિરમાં જાય ને ત્યારે એ બધું જ મૂકી દેવાનું. એટલા લોકો છે ને મંદિરમાં જઈને શું કે તમને ખબર છે હું એ કેટલું મોટું ડોનેશન આપ્યું છે, હું આવી સેવા થોડો કરતો હોય, બરાબર. તો તમે ભક્ત છો જ નહીં, તમે એવું વિચારો તો, બરાબર. તો કોઈ પણ કામ છે, કોઈ પણ સેવા છે એ નાની કે મોટી ન હોય, અને એને આપણે પૈસા સાથે ન તોલી શકીએ. અમુક લોકો એવું પણ કહેતા હોય કે હવે આવું કામ આપણે થોડું કરવાનું હોય, 2-5 મજૂર રાખી અને આ કામ હમણાં હું ઊભા કરાવી દઉં, આ થોડું આપણે કરવા. પણ ભગવાનની સેવા કરવાથી આપણામાં એ પ્યોરિટી આવે, આપણા જે મનમાં રાગ દ્વેષ કામ ક્રોધ એ બધું દૂર થાય. પણ એ લોકો ન સમજી શકે જેને પૈસાનો ઘમંડ હોય, બરાબર, અથવા તો એ પોતાની જાતને કઈક સમજતા હોય. તો આપણે અહીંથી જોવાનું છે કે ઇન્દ્ર જેવું ઓપ્યુલન્સ છે, છતાં પણ એ પાછળ બેસે છે, બરાબર. અને નિત્યાનંદ પ્રભુને બધું દેખાય જ છે, એ તો ઉપર એટલી હાઈટ ઉપર બેઠા હતા, એટલે એ શું કરે છે, તરત એને બોલાવે છે, ઈ કે તું ચોર છો કે તું છુપાયો છું ક્યાં, ઉભો થા અને મારી પાસે આવ, એમ હું તને સજા દઈશ. તો રઘુનાથ દાસ તો ડરતા ડરતા છે આગળ આવે છે, અને નિત્યાનંદ પ્રભુ છે એને દંડવત પ્રણામ કરે છે, જો આમાં ફોટામાં બતાડે છે ને એવી રીતના. અને પછી કે છે કે શું સજા છે, તો કે તારે એવી સજા છે કે આ જેટલા પણ ડિવોટી છે એ બધાને તારે દહીં અને ચીડા ખવડાવવાના છે, બરાબર. દહીં ચીડા કઈ રીતના બને, તો સરસ મજાની યુટ્યુબમાં રેસીપી છે, તમે સર્ચ કરશો ને તો તમને ખબર પડી જશે, અને ખૂબ જ ટેસ્ટી બને, એકદમ સરસ હોય છે. તો અત્યારે કેરીની સિઝન આવશે ને, એટલે હમણાં થોડા સમયમાં જ આવશે કેરી દંડ ઉત્સવ પણ આને કહેવાય છે, અને દહીં ચીડા ઉત્સવ, પનીહાટી ઉત્સવ પણ કહેવાય છે. તો ત્યારે તો બધા ભક્તો ખૂબ જ બનાવતા હોય છે ભગવાન માટે, અને ખૂબ જ ટેસ્ટી હોય છે. એટલે જે માતાજીને બનાવવો હોય ને એમાં યુટ્યુબમાં રેસીપી શોધી લેજો, અને બનાવો ને તો પછી ફોટો પાડી અને મને મોકલજો, ભગવાનને ભોગ લગાડીને ફોટો પાડીને મને મોકલજો, અથવા તો ગ્રુપમાં મોકલજો, અથવા તો આપણા એડમિન ઉર્મિલા માતાજી છે એમને મોકલજો, તો એ ગ્રુપમાં શેર કરશે, બરાબર. ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે, પણ તમે જાતે બનાવીને ફોટો પાડીને મને મોકલજો, બરાબર. તો આ રઘુનાથ શું સમજે છે કે આ તો મારા ઉપર મરસી છે, કૃપા છે મારા ઉપર, કે મારે આટલા ભક્તોની સેવા કરવાનો મોકો મળ્યો છે, આ શું કહેવાય સજા નથી. એ તો ખૂબ જ ખુશ થઈ ગયા, અને એમ વિચારે છે કે આ ગુરુ પાસેથી, નિત્યાનંદ પ્રભુ શું છે આદિ ગુરુ, તો આમની પાસેથી મને
સૌથી પહેલી આ સેવા મળી છે એ તો ખૂબ ખુશ થઈ જાય છે અને એમ વિચારે કે મારું ધન છે એ ફાઇનલી કોઈક સાચી જગ્યાએ લાગશે, બરાબર. હવે થોડાક સમયમાં આખો વિસ્તાર છે ને એમાં ચોખા, દહીં, દૂધ, કેળા, ખાંડ જે પણ વસ્તુ બનાવવામાં જોતી હતી એ બધી જ આવવા માંડી. મોટા મોટા ઓલા વાસણો, બરાબર, એટલા બધા લોકો માટે બનાવવું હોય તો કેટલા બધા વાસણો જોઈએ. એ બધા મોટા મોટા ઓલા હોય ને, શું કહેવાય, ટોપ, મોટા મોટા ઓલા જથ્થાબંધ રસોઈ બનાવતા હોય 1000 માણસો માટે, 1500 માણસો, કેટલા મોટા હોય. આપણે બેંગ્લોર જઈને બનાવીને રસોઈ, આપણે એમાં ઉભા રહી જાય ને ત્યારે એ સાફ થાય. એવડા મોટા હોય પતીલા, આપણે શું કહેવાય, તપેલું, બરાબર ને, એટલું મોટું હોય. તો એ બધું જ ભેગું થવા માંડ્યું. ત્યાં એક જગ્યાએથી બધી જ ગ્રોસરી પૂરી થઈ જાય તો બીજા ગામમાં જાય, ત્યાં ગ્રોસરી પૂરી થઈ જાય, ત્રીજા ગામમાં જાય, બરાબર. એમ કરી કરીને બધું, અને ફાઇનલી છે એ બધા જ ભક્તો ભેગા થઈ અને સરસ મજાનું રસોઈ બનાવી, એ દહીં ચીડા બનાવ્યા અને પછી છે એ જે ભગવાનને ભોગ લગાડ્યો. અને પછી બધા જ ભક્તો છે એ દહીં ચીડા એ ખાય છે અને હરે કૃષ્ણના નાદથી આખું વાતાવરણ છે એ ગુંજી ઉઠે છે. હવે નિત્યાનંદ પ્રભુને એવું થાય છે કે ચૈતન્ય મહાપ્રભુ તો અહીંયા હોવા જોઈએ, આટલો સરસ ઉત્સવ થાય છે ને ભગવાન નથી. અને ચૈતન્ય મહાપ્રભુ શું હોય, બલરામજી યાદ કરે ને કૃષ્ણજી નું આવે એવું બને, તરત મનની ગતિથી ભગવાન ત્યાં પહોંચી ગયા ચૈતન્ય મહાપ્રભુ. પણ ચૈતન્ય મહાપ્રભુ કોઈને દેખાય નહીં, ખાલી નિત્યાનંદ પ્રભુને એકને જ દેખાય. હવે કેવો પ્રસંગ થાય છે કે નિત્યાનંદ પ્રભુ છે એ પડિયામાંથી એક કોળિયો લઈ અને ચૈતન્ય મહાપ્રભુને ખવડાવે છે, પણ ચૈતન્ય મહાપ્રભુ તો કોઈને દેખાતા નથી. તો આ કોળિયો જાય છે ક્યાં? બધાય તો આમ ભ્રમણામાં પડી જાય. અને વળી કોળિયો હવામાંથી આવે છે અને નિત્યાનંદ પ્રભુના મોઢામાં જાય છે. આ શું ચાલી રહ્યું છે કોઈ ભક્તોને કાંઈ ખબર પડતી નથી. અને બધા ભક્તો છે એ યોગ માયામાં ભગવાન મૂકી દે ને એમ, એટલે એ બધાને એ જાણવા સમજવા મગજ જ કામ નથી કરતું. અને ચારેય કોર હરે કૃષ્ણ મહામંત્રનો ધ્વનિ એકદમ ગુંજી ઉઠ્યો, બરાબર. અને ખૂબ જ સરસ મજાનો આ કીર્તનનો કાર્યક્રમ ચાલ્યો. ક્યાંથી લોકો ત્યાં આવવા માંડ્યા, બરાબર. એવું નહીં કે એક શાંતિગ્રામ, એક જ ગામના લોકો, આજુબાજુમાં જેમ ખબર પડવા માંડી ને, શાંતિપુર માંથી આજુબાજુના બધા ગામડા કે હાલો હાલો, અહીં તો આટલો સરસ મોટો ઉત્સવ થઈ રહ્યો છે, હાલો આપણે જાય. જે લોકો બહુ દૂર રહેતા હતા, પોસિબલ નતું ત્યાં આવવું, એ લોકો પણ ત્યાં આવે છે અને આ જે કહેવાય ને દિવ્ય કીર્તન ચાલતા હતા એમાં ભાગ લે છે. અને આ ઉત્સવ પછીથી દંડ મહોત્સવ અથવા પનીહાટી ઉત્સવ અથવા તો દહીં ચીડા ઉત્સવના નામે ઓળખાય છે. હવે રઘુનાથ દાસ છે એ ખૂબ જ ખુશ થયા કે આટલા બધા ભક્તો લીધા અને બધાની મેં ખૂબ જ સરસ રીતના સેવા કરી. અને આ જે ભક્તો છે એને રઘુનાથ દાસ ગોસ્વામી એ ભક્તોને સોનાની થાળી, બરાબર, પછી મણી, એવું આમ કહેવાય ને કિંમતી વસ્તુ એટલી આપી, કેમ કે એનું ઓપ્યુલન્સ કેવું હતું, લાઈક ઇન્દ્ર, બરાબર. તો ભક્તો પણ આ મેળવીને ખૂબ જ ખુશ થઈ ગયા, બરાબર. ભક્તોને જો કેવું હોય આવું બધું મળે કે ન મળે કાંઈ ફેર ન પડે, બરાબર. શું સોનું ભક્તો માટે તો, બરાબર, સોનું કયો કે ચાંદી કયો, તાંબુ કયો, પિત્તળ કયો, ભક્તો માટે કાંઈ ન હોય. પણ આ એક એમનો ભાવ હતો કે મારું જે ધન છે એ સાચી જગ્યાએ વપરાવું જોઈએ, બરાબર. અને આ જે લીલા છે એનું રઘુનાથ દાસ અને નિત્યાનંદ પ્રભુ ખૂબ જ આનંદથી ઉજવી. અને એ જે આનંદ ભક્તોને મળ્યો એની સામે આ સોનું અને ચાંદી છે એ તો કાંઈ વેલ્યુ નથી એમની. હવે નિત્યાનંદ પ્રભુ સાથે એમને વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. અને રઘુનાથ કહે છે કે હું તો ખૂબ જ નીચ છું, એમ કે અધમથી અધમ પાપી હું છું, ખૂબ જ શું કહેવાય આમ ગયા ગુજરા કે એ ટાઈપનો માણસ હું છું. એમ કે મારી ઈચ્છા છે કે મારે ચૈતન્ય મહાપ્રભુને મળવું જોઈએ, પણ હું જાણું છું કે મારામાં એ શુદ્ધતા નથી, મારામાં એ લાયકાત નથી કે હું ચૈતન્ય મહાપ્રભુને મળી શકું. એમ કે તમારી કૃપા થાય તો તમે એવો પ્રયત્ન કરો કે ચૈતન્ય મહાપ્રભુના મને આશીર્વાદ મળે. એમ તમારી કૃપા, નિત્યાનંદ પ્રભુને કહે છે કે તમારી કૃપા થાય ને તો અધમથી અધમ માણસ છે ને એને પણ ચૈતન્ય મહાપ્રભુનું શરણું પ્રાપ્ત થાય. તો હું તો અયોગ્ય છું, હું તો ખૂબ જ ડરેલો છું, છતાંય જો તમે કૃપા કરશો ને તો મને ચૈતન્ય મહાપ્રભુ મળશે. તો અહીંયા આપણે જે પ્રાર્થના કરે છે રઘુનાથ દાસ ગોસ્વામી, એના ઉપરથી એ શીખવાનું છે કે આપણે કેવી ઈચ્છા રાખવી જોઈએ, કે ભગવાન પાસેથી આપણે શું માગવું જોઈએ, કે ભગવાનના જે ભક્ત છે એમની પાસેથી આપણે શું માગવું જોઈએ, બરાબર. તો ભગવાન પાસેથી આપણે
ભક્તિ માગીએ, પણ આપણે ભગવાન પાસે જઈએ ત્યારે પણ આપણે ભગવાનની જ માગવા જોઈએ, કે ભગવાનના ભક્તો પાસે જઈએ તો પણ આપણે ભગવાનની ભક્તિ જ માગવી જોઈએ. અને નિત્યાનંદ પ્રભુ અને રઘુનાથદાસ ગોસ્વામીનો વાર્તાલાપ છે એ પણ બધા સાંભળતા હતા. અને નિત્યાનંદ પ્રભુ કે છે કે રઘુનાથ એમ કે તારી પાસે તો ઐશ્વર્ય છે ઇન્દ્ર જેવું, અને છતાં પણ તને એની આસક્તિ નથી. એનો મતલબ એ છે કે ઓલરેડી ચૈતન્ય મહાપ્રભુની કૃપા તમારા ઉપર છે જ, બરાબર. નહીતર થોડુંક હોય આપણે તો આપણે એમાં તો ઓહો મારે તો આટલો મોટો બંગલો, મારે તો આમ ને મારે તો તેમ, બરાબર ને. આપણે આમ કહેવાય ને આપણે ગુજરાતીમાં કે 2 ફૂટ ઊંચે ચાલતા હોય, 5 ફૂટ ઊંચે ચાલતા હોય, બરાબર. પણ આટલું ઓપ્યુલન્સ હોવા છતાં પણ તમને બિલકુલ એમાં આસક્તિ નથી. એનો મતલબ જ એ છે કે ચૈતન્ય મહાપ્રભુની કૃપા તમારા ઉપર છે, એટલે જ એ અનાસક્ત હોય. અને બધા ભક્તોને કહે છે કે તમે બધા પ્રાર્થના કરો અને કૃપા કરો કે ચૈતન્ય મહાપ્રભુનું શરણ મળે. તો એનો મતલબ આપણે એમ છે કે ચૈતન્ય મહાપ્રભુનું શરણ આપણે લેવું હોય ને તો નિત્યાનંદ પ્રભુની કૃપા અવશ્ય જોઈએ. નિત્યાનંદ પ્રભુની કૃપા નહીં મળે તો આપણને ચૈતન્ય મહાપ્રભુ ક્યારેય નહીં મળે, બરાબર. અને જે નિત્યાનંદ પ્રભુની કૃપા ક્યારે મળે? જ્યારે આપણને વૈષ્ણવોની કૃપા મળે, બરાબર. તો ફાઇનલી બધા જ ભક્તોના આશીર્વાદ મળે તો આપણને નિત્યાનંદ પ્રભુની કૃપા મળે, અને નિત્યાનંદ પ્રભુની કૃપા મળે તો આપણને ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળે. હવે નિત્યાનંદ પ્રભુ છે એ રઘુનાથ દાસના પાથા ઉપર પગ રાખે છે અને કીધું કે છે કે ભવિષ્યમાં તારે ચૈતન્ય મહાપ્રભુ તમને સ્વીકારશે અને સ્વરૂપ દામોદરના સર્વન્ટ દાસ તરીકે તમને રાખશે. એ ગુહ્ય અંતરંગ પાર્ષદ બની અને તમારે ત્યાં રહેવાનું છે. આમાં કોઈ વિઘ્ન નહીં આવે, બરાબર. આનો મતલબ એ કે ગુરુ અને વૈષ્ણવની કૃપા થાય ને તો જ આપણને ભગવાનની ભક્તિ મળે, તો જ આપણે ભગવાનની સેવા કરી શકીએ, બરાબર. પછી નિત્યાનંદ પ્રભુને એ મળ્યા ને પછી તો પેલા એમને એટલું વિરક્ત હતા, પછી તો એ સાવ વિરક્ત થઈ ગયા. પેલા તો થોડુંક ક્યારેક એમનો જે બિઝનેસ હતો એમાં ધ્યાન આપતા હતા, અથવા તો આ જે હતું એ, પણ પછી તો સાવ વિરક્ત. પછી તો ભગવાનની ભક્તિમાં એટલા ગળાડૂબ થઈ ગયા, એમ થયું કે હવે હું આ ઘૂટીને મરી રહ્યો છું, જલ્દી મને ભગવાન બોલાવે એમની પાસે તો સારું એમ. અને પછી શું થાય છે કે કેટલી બધી વખતે ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ એના માતા પિતા એમને રોકી લે છે, એમને નથી જવા દેતા. અને પછી કે પ્રહલાદ મહારાજ જેમ હતા ને કે એના પિતાનો શું કહેવાય એમ કે ભગવાનની કૃપા થઈ અને પિતાનો જે એટલા હેરાન કરતા હતા એ બધામાંથી એ મુક્ત થઈ ગયા. તો એવી રીતના એ છે એ આ બધું જ છોડી અને એક વખત એવું થાય છે કે એમને થાંભલા સાથે બાંધી દીધા હોય છે રાત્રે, કે એ જાય ન શકે, ભાગી ન શકે. એટલી બધી વાર ભાગી ગયા ને એટલા માટે. અને એના જે હતા એક યદુનંદન આચાર્ય, જે એમના ફેમિલીના સંત, લાઈક આપણે કુલગુરુ હોય ને એ રીતના હતા, અને એ ધર્મના અનુષ્ઠાન કરાવવા માટે એમના ઘરે આવ્યા હતા. હવે આખો પરિવાર છે ને એમને ઉપર ખૂબ જ ટ્રસ્ટ કરતા હતા અને રઘુનાથને એમની કસ્ટડીમાં રાખેલા હતા. તો બધા જ રાતના સમયે સુઈ ગયા ને તો રઘુનાથે એમને કન્વિન્સ કરી લીધા કે મારે આવી રીતના જવું છે. એને કે ને કૃષ્ણ ભક્ત બડા ચતુર, બરાબર ને, એકદમ નિપુણ હોય બધી જ વાતમાં કૃષ્ણ ભક્ત. અને ભગવાન કે છે કે એના ભક્તોને દદામી બુદ્ધિ યોગમ. તો એ આચાર્ય છે માની ગયા અને આમને જે બાંધી દીધા હતા એ છોડી દીધું દોરડું. હવે રસ્તામાં ખૂબ જ જંગલો આવ્યા, દોડતા એ જતા હતા. હવે મેઇન રોડ ઉપરથી જાય તો એમના જે બોડી ગાર્ડો હતા એ પકડી લે, એટલા માટે એ જંગલમાંથી જતા હતા. હવે જંગલમાં તો એ સમયે કેવું હોય, અત્યારે પણ જંગલ એટલા ડેન્જરસ છે, તો પોઈઝનસ એનિમલ પણ હોય, બરાબર. તો એ એનિમલ છે ને એ પણ જોવો શુદ્ધ ભક્તને ક્યારેય હેરાન ન કરે, બરાબર. તો આમ રસ્તામાં એ છે એ ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુના ઉપદેશો છે એને યાદ કરતા ભાગી રહ્યા હતા. અને 30 માઇલ જેટલું ભાગી અને પછી એમને રેસ્ટ કરવાનો વિચાર આવ્યો, બરાબર. ત્યારે આ જે સપ્તગ્રામ છે ત્યાં ખબર પડી ગઈ કે રઘુનાથ દાસ ભાગી ગયો છે. હવે ગુરુએ કીધું કે એનો ગોલ તો ક્લિયર છે, આ રીતના તમે એને બાંધીને રાખી ન શકો, એ પૂરી જવાના હતા. હવે ગોવર્ધન મજુમદાર ખૂબ જ હોશિયાર, એમને 10 જે ગાર્ડ છે ને એ પૂરી મોકલ્યા, જગન્નાથપુરી, કે મારા પુત્રને લઈ આવો. અને એક શિવાનંદ સેન કરીને એક માણસ હતા, એ પુરીમાં રહેતા હતા, એમને પત્ર લખ્યો કે મારો પુત્ર આવે ને તો એમને પાછો આપી દેજો એમ.
તો કેટલાય જે પેરેન્ટ્સ હોય ને એ એવી રીતના એના પુત્ર બ્રહ્મચારી બની જાય કે ફૂલ ટાઈમ મંદિરમાં આવી જાય ને તો ત્યાં જતા હોય ને કેતા હોય એમ કે અમારો પુત્ર અમને પાછો આપી દો એમ. તો હવે ટેમ્પલ કોઈ એના પુત્ર લઈ થોડા લીધા હોય, બરાબર, પોતાની ઈચ્છાથી બધું મૂકીને એ આવ્યા હોય, છતાં પણ એ માતા પિતા સમજી ન શકે કે આ છે એ સારું કામ છે, અલ્ટિમેટલી આ જ કરવાનું છે, બરાબર. એમને ત્યારે એવું હોય કે મારો પુત્ર તો આગળ વંશ વારસો ચલાવશે ને લગ્ન કરશે ને અમારું આ કેમ પોતાનું આમ મોટું સલ્તનત હોય એમ કે વારસદાર તો હોવો જોઈએ ને. પણ વારસદાર શું, હવે તમારે અહીંયા જે ખોબા જેટલી સંપત્તિ અને એમાં તમારે વારસદારની વાત કરો છો. તો એવી રીતના એમના માતા પિતા પણ એવું વિચારે છે ને એમને કે છે કે અમારો પુત્ર અમને પાછો આપી દો એમ. તો એ કે છે કે હા બરાબર આવશે એટલે હું કહીશ, હજી તો આવ્યા નથી, બરાબર. તો કેટલી વખત આપણે પણ એવું થાય કે પ્રભુપાદ છે ને એ એવી રીતના કોક આવી રીતે બ્રહ્મચારી બની ગયો ને એટલે એના માતા પિતા આવીને એમ કે તમે અમારો પુત્ર પાછો આપી દો ને, એમ કે આ બધું કરવાની આ થોડી ઉંમર છે કે 60-65 વર્ષે પહોંચશે ત્યારે આ બધું કરશે. એટલે પ્રભુપાદ શું કે તો તમે તો 60-65 વર્ષે પહોંચી ગયા, તમે રોકાઈ જાઓ, તમારો પુત્ર લઈ જાઓ. તો પોતે ના, એ તો ખોટી વાત છે, બરાબર ને. એટલે બધા જ પેરેન્ટ્સ ને આવી ચિંતા હોય છે ને એવી જ ચિંતા રઘુનાથદાસ ગોસ્વામીને થતી, એના પિતાને થતી હતી. હવે 12 દિવસ એ ચાલે છે, બરાબર. એમાં એ 3 જ વખત જમવા રોકાય છે, બરાબર. 12 દિવસમાં ખાલી 3 જ વખત, બરાબર. એટલે 4 દિવસે એક વખત જમવાનું થાય. હવે બોડીને તો ફાસ્ટ હતો પણ મનને ફિસ્ટ હતી. એ શું વિચારતા હતા કે હું ચૈતન્ય મહાપ્રભુને મળીશ, નિત્યાનંદ પ્રભુને આ હોય ને ક્યારેક ખુશીમાં આપણને જમવાનું ભૂલાઈ જાય, ક્યારેક બહુ દુઃખી હોય તો આપણને જમવાનું ભૂલાઈ જાય, બરાબર. એમને તરસ નહોતી લાગતી, ભૂખ નહોતી લાગતી, બરાબર. આપણે કેવું હોય એક દિવસમાં 3-4 વખત ખાય, 3-4 દિવસે એક વખત જમતા હતા. હવે પુરીમાં એ ધીમે ધીમે પહોંચી ગયા અને ચૈતન્ય મહાપ્રભુ એમના અંગત પાર્ષદો સાથે બેઠા હતા અને આગળ એમને બોલાવી અને ચૈતન્ય મહાપ્રભુ એ રઘુનાથદાસ જે એને ચૈતન્ય મહાપ્રભુને પ્રણામ કર્યા, એમના ચરણ પકડી લીધા. ચૈતન્ય મહાપ્રભુ એમને ઉભા થઈ અને આલિંગન આપ્યું અને બીજા ભક્તો જોતા રહી ગયા કે આ કેટલી કૃપા છે રઘુનાથ ઉપર, એ કેટલો એમ કે લકી માણસ કહેવાય કે એને ચૈતન્ય મહાપ્રભુએ સ્વયં આલિંગન આપ્યું, બરાબર. તો ભક્તોને પણ લાગ્યું કે આ કોઈક સ્પેશિયલ સોલ હશે એમ. અને ચૈતન્ય મહાપ્રભુ એ સ્વરૂપ દામોદર જે હતા એમની તરફ જોઈ અને કે છે કે આજથી સ્વરૂપને હું તમને સોંપું છું અને ત્યાર એમ કે તમારે સ્વરૂપની એ રીતના સેવા કરવાની કે તમે એના પુત્ર હોય, બરાબર. અને ત્યારથી એમનું નામ સ્વરૂપેર રઘુનાથ, બરાબર. બીજું નામ શું છે એનું? સ્વરૂપેર રઘુનાથ અથવા તો દામોદરના રઘુનાથ, એવા નામે એ ઓળખવા માંડ્યા. અને નિત્યાનંદ પ્રભુએ પહેલા જ કીધું હતું ને કે ચૈતન્ય મહાપ્રભુ તમને મળશે અને સ્વરૂપ દામોદરની અંદર તમને રાખશે. તો આ અહીંયા સાચું બને છે. એવી રીતના પછી એમની સેવા કરવા લાગે છે. હવે સ્વરૂપ દામોદર છે એ ચૈતન્ય મહાપ્રભુના સેક્રેટરી હતા, બરાબર. તો રઘુનાથદાસ ગોસ્વામી છે એ ચૈતન્ય મહાપ્રભુના સેક્રેટરી સ્વરૂપ દામોદર અને એના પણ દાસ, બરાબર. એટલે દાસ દાસાનું દાસ. આજે આપણે ભક્તિ શાસ્ત્રીમાં ચર્ચા થતી હતી ને કે સર્વન્ટ એટલે શું ને દાસ એટલે શું, બરાબર. તો સર્વન્ટ ભગવાન ચૈતન્ય છે, એમના દાસ કોણ છે? સ્વરૂપ દામોદર. અને એમના દાસ રઘુનાથ, બરાબર. દાસ દાસાનું દાસ, સર્વન્ટ. તો આપણે એ ભાવ છે એ રાખીએ છીએ. ચૈતન્ય મહાપ્રભુ છે એ રઘુનાથ દાસના ઘણા જ વખાણ કરે છે અને ચૈતન્ય મહાપ્રભુનો જે પ્રસાદ હોય ને એ સ્વરૂપ દામોદરને મળે અને સ્વરૂપ દામોદર એ પ્રસાદમાંથી રઘુનાથ દાસને આપે. હવે સ્વરૂપ દામોદર અને રઘુનાથ દાસ એ બંને આ પ્રસાદને ખૂબ જ ઓનર, આદરપૂર્વક ખાય, બરાબર. હવે ખાલી છે એ 5 જ દિવસ આ પ્રસાદ એમને સ્વીકાર કર્યો, પછી એમને વિચાર્યું કે મારા માટે આ પ્રસાદ ખૂબ જ બહુમૂલ્ય છે. 6થા દિવસે એમને શું કર્યું? એ પ્રસાદ ખાવાનો બંધ કરી દીધો, બરાબર. તો કે આ યોગ્ય નથી આ પ્રસાદ માટે મારા માટે, તો હવે હું શું કરીશ? તો હવે હું જગન્નાથજીના સિંહ દ્વાર ઉપર જઈશ અને ભિક્ષા મેળવીશ અને એ હું ખાઈશ, બરાબર. તો ભક્તોએ પૂછ્યું કે આવું કેમ? તમને તો અહીંયા મહાપ્રસાદ મળે છે, બરાબર. ભગવાનને અર્પણ કરી પ્રસાદ થઈ જાય, પછી એ ભગવાનના ભક્તને ઓફર કરીને એટલે કરવાનું, પછી ભગવાન જમી લે ને પછી આપણે જે ગુરુ પરંપરા છે ને એને ઓફર કરવાનું, 2-5 મિનિટ એમ જ રાખવાનું કે હવે ભગવાને જમી લીધું, હવે તમે પ્રસાદ ગ્રહણ કરો. એટલે આપણે પછી શું થઈ જાય? મહાપ્રસાદ થઈ જાય, બરાબર.
તો કે છે કે હવે હું ભીખ માગી અને ખાઈશ. તો કે આવું કેમ? તો રઘુનાથ દાસ કે છે કે આ ફૂડ મારા માટે ખૂબ જ બહુમૂલ્ય છે, કે જે ચૈતન્ય મહાપ્રભુ એ જમ્યા છે એ ખૂબ જ બહુમૂલ્ય છે, હું એને યોગ્ય નથી. બરાબર. તો મહાપ્રસાદ લેવાના કારણે આધ્યાત્મિક વિઝન છે એનું બ્લડ થઈ રહ્યું છે, કે હું છે એ થોડુંક ભિક્ષા માગીશ અને પછી ખાઈશ, એટલે મારામાં જે થોડો ઘણા મનના કલ્મશો છે ને એ બધા દૂર થઈ જશે. બરાબર. જો આપણે કોક પાસે માગીએ ને મને હા આપો, તો આપણે નીચે રહીએ ને એના, બરાબર, તો આપણા મનમાં જે કઈ છે એ ધીમે ધીમે દૂર થતું જાય. બરાબર. આપણે આમ થાય કે નહીં મારી પાસે તો આ છે, મારી પાસે તો હું કોઈ પાસે કઈ માગું નહીં, તો એ પણ આપણો એક ઈગો છે. અને એ આવી બધી સિચ્યુએશન આવે ને ત્યારે આપણે કઈ રીતે હેન્ડલ કરીએ છીએ એના ઉપરથી આપણને એમ થાય કે આપણે કેટલું ગ્રહણ કર્યું છે, કૃષ્ણ ભાવનામૃતમાં આવી અને આપણે ક્યાં પહોંચ્યા છીએ. જો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાય ને ત્યારે આપણને ખૂબ આવા અનુભવ થાય. બરાબર. એમ કહી દે કે નથી કોઈ ઘરે, જતા રહો, તો અંદરથી બોલ્યા કઈ રીતના નથી ઘરે તો. બરાબર. પછી આપણે કેટલી વખત એમ કહીને અમે લોકો જાય ને એટલે અમને અનુભવ એવો થાય કે આ બધા આ એમ કે બાયું, એમ કે આપણે માતાજી કહીએ પણ એ લોકોને રિસ્પેક્ટ કયો એમ કે આ બાયું સાવ નવરી લાગે છે, આને કઈ કામ જ નથી, બપોર પડે એટલે નીકળી જાય છે. બરાબર. તો એવા વર્ડ પણ આપણને સાંભળવા આવે. આપણે ત્યારે એને કેવા આવે, હું તો ડોક્ટર છું, હું પ્રોફેસર છું. અને ખાઈશ. હવે થોડાક દિવસ છે એ એવી રીતના ખોરાક લે છે. પછી એમને હજી એમ થાય છે, એટલે આવું બધું થાય ને તો બધા એના વૈરાગ્યના વખાણ કરવા માંડે છે કે ચૈતન્ય મહાપ્રભુનો પ્રસાદ એ નથી ગ્રહણ કરતા અને ભિક્ષા માગીને ગ્રહણ કરે છે. પણ શું થાય છે, થોડોક સમય થાય ને તેને અમુક ખાતા ખાતા નીચે પડી જાય ને એવું બધું હોય ને એ હું લઈ અને એ ધોઈ અને હું ખાઈશ. બરાબર. હવે ચૈતન્ય મહાપ્રભુ છે એ આને એપ્રોચ કરે છે, અને ચૈતન્ય મહાપ્રભુ છે એને એપ્રોચ કરે છે, અને રઘુનાથ દાસને એક વખત ચૈતન્ય મહાપ્રભુ સાથે વાત સ્વરૂપ દામોદરની પરમિશન લઈને વાત કરવા જાય છે, અને રિક્વેસ્ટ કરે છે કે ચૈતન્ય મહાપ્રભુને કે મારાથી સારી ટ્રેનિંગ સ્વરૂપ દામોદર આપશે, દામોદર સાથે જ રહું પણ મારે ચૈતન્ય મહાપ્રભુની સેવા કરવી છે. તો ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે કે તમને મારા કરતા પણ સારી ટ્રેનિંગ ત્યાંથી મળશે અને તમે ત્યાં જ રહો એમ. બરાબર. અને ચૈતન્ય છે ગ્રામે વાર્તા ન કહી બે, ગ્રામે વાર્તા ન સુની બે, ભલા ન ખાઈ બે, ભલા ન પહેરી બે. બરાબર. એટલે શું કે પ્રજલ્પ જે આપણે કઈ ને સંસારિક વાતો એ કેવી નહીં, અને સંસારિક વાતો છે એ સાંભળવી નહીં, નહીં, અને બહુ સારું ખાવું નહીં. બરાબર. ભલા ના ખાઈ બે, ભલા ના બેરી બે. બરાબર. તો ક્યારેય માનની ઈચ્છા ન કરવી અને બધાને માન આપવું અને હંમેશા રાધા કૃષ્ણની સેવા કરવી. બરાબર. પછી એ શું કરે છે, પછી એક તહેવાર આવે છે રથયાત્રા. હવે બંગાળના ખૂણા ખૂણામાંથી ભક્તો છે એ ત્યારે ત્યાં આવે, બહીને ત્યાં પહોંચે. બરાબર. બંગાળમાંથી નીકળે ને તો માયાપુરથી તો એવી રીતના એ છે એ શાંતિપુરથી તો 2 મહિને ત્યાં પહોંચે. હવે 4 મહિના એ પૂરી રોકાય અને 2 મહિના પાછા ઘરે આવે. બરાબર. અને બાકીની 4 મહિના છે એ નેક્સ્ટ રથયાત્રામાં શું કરવું એનું વિચારીને તૈયારી કરે. આમ આખું વર્ષ ભક્તોનું છે એ રથયાત્રામાં જતું રહે. તો ભક્તોનો સ્વભાવ એવો હોય કે કામ સિવાય કઈ બોલે નહીં. હવે રઘુનાથને ખબર પડી ગઈ કે ફેસ્ટિવલ આવશે તો ઘણા બધા ભક્તો આવશે. બરાબર. તો ખૂબ ખુશ થયા કે ભક્તોની સેવા કરવા મળશે, એમની પાસેથી શ્રવણ કરવા પણ મળશે. હવે શિવાનંદ સેન પણ આવ્યા અને આવીને એમને કીધું કે તમારા પિતા આવ્યા હતા, બરાબર, તમારા વિશે પૂછતા હતા. તો શિવાનંદ સેન ને બધું ખબર હતી. પિતા છે ને એને સાંત્વના આપજો, સમજાવજો અને કેજો કે રઘુનાથ એકદમ
ખુશ છે અને ચૈતન્ય મહાપ્રભુની ભક્તિ કરી રહ્યા છે અને એમનો યશ અને વૈરાગ્ય ચારેય તરફ ધીમે ધીમે આવી રીતના ફેલાઈ રહ્યું હતું અને વૈરાગ્ય જીવન એ જીવતા હતા અને શું ખાવું શું પીવું એમને એનું કાંઈ પણ ચિંતા નહીં. આપણે વાત કરીએ ને એવી રીતના જે સિંહ દ્વાર હતો ત્યાં નીચે પડેલા ચોખા જેટલા હોય ને મુઠ્ઠી જેટલા એટલા લઈ અને ધોઈ અને એ ખાઈ લે. હવે માતા પિતાને ખબર પડી ગઈ કે મારો દીકરો તો આવી કન્ડિશનમાં આવી રીતના રહે છે, બરાબર, અને એ પાછો નહીં આવે, બરાબર. તો એમને શું કર્યું કે આપણું આ ધન ઐશ્વર્ય શું કામનું, જો એને જ કામનું આવે તો, એટલે એને ઐશ્વર્ય કમ્ફર્ટેબલ લેવલ એ બધું એને મોકલીએ આપણે. ચલો, તો આના માટે એમને શું કર્યું, 400 ગોલ્ડ કોઈન, 2 સર્વન્ટ અને 1 કુક દર વર્ષે એમને મોકલે, બરાબર. તો એ પૈસા એવું ન વિચારે કે ચલો હું વાપરી નાખું, મને આપ્યું છે, પણ એ એમાંથી બેસ્ટ ડીશ બનાવી અને ભગવાનના ભક્તોને ખવડાવે, બરાબર. એમને એમ થાય કે હું આ મારું ધન એન્જોય નહીં કરું, પણ મારા જે બધા ભક્તો છે એને અચૂક એની બેસ્ટમાં બેસ્ટ સેવામાં હું આ મારું ધન છે એ યુઝ કરીશ, બરાબર. આવું 2 વર્ષ સુધી ચાલ્યું. પછી એ ધન લેવાનું પણ એમને બંધ કરી દીધું. એમને શું થયું કે અભક્તોના પૈસાથી ભક્તોની સેવા કરીને તો એ ભક્તોની ઉન્નતિ કોઈ દિવસ ન થાય, એટલા માટે એમને પૈસા લેવાનું બંધ કરી દીધું. પછી છત્રો પાસેથી દીક્ષા લઈ અને જીવન નિર્વાહ ચલાવતા એ વાત એ જાણતા હતા, એટલે ચૈતન્ય મહાપ્રભુ એમને ગુંજામાળા અને ગોવર્ધનનો એક પર્વત આપ્યો ગિફ્ટ. ગોવર્ધન પર્વતનો એક પથ્થર નાનકડો ટુકડો હોય ને એ ગિફ્ટમાં આપ્યો અને કીધું કે આ હંમેશા તમે તમારી સાથે રાખજો. જો આપણે કેટલી વખત એવું હોય ને, આપણે ખૂબ સારી સેવા કરીને તો આપણને કેટલી વખત સિનિયર ડિવોટી તરફથી કઈક ગિફ્ટ મળે, બરાબર. તો આપણે એમાંથી શીખવાનું હોય કે આ ગિફ્ટ આપણને કેમ આપી, બરાબર, અને એ ગિફ્ટનું મહત્વ શું છે, બરાબર. તો ધીમે ધીમે પછી સમય પસાર થતો ગયો અને ભિક્ષા માંગવાનું પણ એમને બંધ કરી દીધું. આવી રીતના એ છે એ ધોઈ અને ચોખા ખાતા હતા અને રોજ શું કરે, 2000 વૈષ્ણવ પ્રણામ કરે અને 100 વિગ્રહને પ્રણામ કરે, બરાબર, દંડવત પ્રણામ કરે. 2000 વૈષ્ણવોને રોજ દંડવત પ્રણામ કરવાના અને વિગ્રહની સામે 1000 દંડવત પ્રણામ કરવાના. તો આમ રોજના 3000 દંડવત પ્રણામ કરવાના. એટલે દંડવત પ્રણામ એટલે કેવું થાય, પુષઅપ્સ આપણે કરીએ ને, આમ પેલા સુવાનું, વળી ઊભું થવાનું, વળી સુવાનું, ઊભું થવાનું, બરાબર. હવે ક્યારેક આપણે રૂમ બંધ કરીને 30 કરીને ત્યાં આપણું બોડી આખું દુખવા માંડે, બરાબર. આ રોજના 300 કરવાના. આપણા કીધે 100 પણ ન થાય, અને આ રોજના 3000 કરતા હતા, બરાબર. પછી ચૈતન્ય મહાપ્રભુ જતા રહે ને પછી રઘુનાથદાસ ને પુરીમાં બહુ જ વિરહ લાગવા માંડ્યો, એટલે એ વૃંદાવન જતા રહ્યા અને રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીને પ્રેમથી મળ્યા અને એમને સ્વીકારી લીધા. હવે અહીં પણ તેમનું મન નહોતું લાગતું. તેમને કેટલી વખત એમ થાય કે આત્મહત્યા કરી લઉં, એમ કે અહીંયા ચૈતન્ય મહાપ્રભુ નથી તો એ સંસાર મારા માટે શું કામનો, બરાબર. અને રૂપ અને સનાતન ગોસ્વામી પણ એમને ખૂબ જ સમજાવ્યા અને એમને કામ સોંપ્યું, શું કે આખું વ્રજ છે એમાં ગોર કથા કરવાની, બરાબર, જેથી એમને ચૈતન્ય મહાપ્રભુનો વિરહ ન લાગે. જો આપણે જે વાત કરીએ તો એનો વિરહ ન લાગે ને, તો એવી રીતના એમને કીધું કે તમે ગોર કથા કરો, બરાબર. આમ રોજ રઘુનાથદાસ ગોસ્વામી છે એ વ્રજ આખું છે એમાં ગોર કથા કરતા અને રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી પણ સાંભળતા અને તેમનું રહેવાનું સ્થાન રાધાકુંડ હતું, બરાબર. આપણે ગોસ્વામી કુટીર, આપણા ગોસ્વામી છે કોઈ કુટીર નથી બનાવી અને આ ચલણ છે કુટીર બનાવવાનું એ હતું નહીં. કેમ કુટીર નહોતી બનાવી, તો એ છે એ આપણે આગળ જોશું. તો રઘુનાથ દાસ છે એ રોજ 90 મિનિટ સુધી આરામ કરતા હતા, બરાબર, એટલે 1.5 કલાક જ સુવા, બરાબર, રોજ. અને 1 પડ્યો છાસ છે એ પીવાનું, ક્યારેક તો એ પણ નહીં, 2-3 દિવસે 1 પડ્યો એ છાસ પીવે, બરાબર. તો આટલું આમ સાદું જીવન તમે વિચારો કેટલું એનું ઓપ્યુલન્સ હતું, કે ઇન્દ્ર જેવું ઓપ્યુલન્સ હતું, બરાબર. ઇન્દ્ર પણ ઝાંખું પડે એટલું ઐશ્વર્ય અને અપ્સરા જેવી સુંદર પત્ની, છતાં પણ એ મૂકી અને કેટલું વૈરાગી જીવન જીવે છે, બરાબર. આપણે થોડીક તકલીફ ઊભી થાય તો આપણે તેમ થાય ભગવાન મને જ, હવે આમને તો બધું હતું છતાં પણ છોડી દીધું, બરાબર. તો આપણે અહીંયાથી શીખવું જોઈએ. હવે એક વખત શું થાય છે કે એક વખત કોઈને વાંચવું છે, હરે કૃષ્ણ, ચલો એક આ પેરેગ્રાફ પહેલો પોઈન્ટ રહ્યો ને એ કોઈકને વાંચવો હોય તો હેન્ડ રેઝ કરો. પ્રિન્સી માતાજી વાંચો, ચલો ખાલી પહેલો પોઈન્ટ જ હરે વાંચજો. કૃષ્ણ. જ્યારે તેમને લલિત માધવ નાટ્ય વાંચ્યું, તેઓ વિરહના સાગરમાં ગરકાવ થઈ ગયા. આ ભાવ એટલો પ્રબળ બની ગયો કે તેમને સંશય થયો કે તેઓ જીવી નહીં શકે. જ્યારે રૂપે રઘુનાથ દાસનો તેમના
નાટ્ય પ્રત્યે આવો પ્રતિસાદ જોયો. તેમણે દાન કેલી કૌમુદી લખ્યું, જે હાસ્ય અને મનોરંજક મશ્કરીઓથી ભરપૂર છે. તેમણે આ પુસ્તક રઘુનાથ દાસને આપ્યું અને લલિત માધવ પાછું લઈ લીધું. ત્યારે રઘુનાથ દાસ એ દાન કેલી કૌમુદી વાંચ્યું. તેઓ તેમનો વિરહનો ભાવ વિસરી ગયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો લલિત માધવ જે નાટક હતું એ આપ્યું તો એટલા વિરહમાં ગરકાવ થઈ ગયા, એમને એમ થઈ ગયું કે હવે તો હું જીવી જ નહીં શકું ભગવાન વગર. બરાબર. તો રૂપ ગોસ્વામીને ખબર પડી ગઈ કે આ તો આત્મહત્યા કરી લેશે ભગવાનના વિરહમાં ને વિરહમાં. તો એમને એ લઈ લીધું અને દાન કેલી કૌમુદી જે હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે એ આપ્યું ને એ વાંચી અને વિરહનો ભાવ ભૂલી ગયા. હવે એક દિવસ એવું થાય છે કે રાધાકુંડ પાસે બેસી અને એ ભજન કરતા હતા. એટલા મગ્ન થઈ ગયા હતા ભજન કરવામાં કે ત્યાં 2 વાઘ આવ્યા પાણી પીવા માટે. એ પણ એમનું ધ્યાન ન રહ્યું અને આ વાઘ પાણી પીને જતા રહ્યા. તોય એ કીર્તનમાં મસ્ત, એમને ખબર પડી નહીં કે આવી રીતના વાઘ પણ આવ્યા છે. અને એ સમયે ત્યાંથી ગોવર્ધનજીની પરિક્રમા કરવા માટે સનાતન ગોસ્વામી નીકળતા હતા. હવે સનાતન ગોસ્વામીએ જોયું કે આ વાઘ છે એ સાવ નજીક આટલા આમની આવી ગયા છે અને કૃષ્ણ ભગવાન સ્વયં લાકડી લઈ અને એ વાઘથી આમનું રક્ષણ કરે છે. બરાબર. તો સનાતન ગોસ્વામી છે એને કીધું કે તમે કુટીર બનાવો અને કુટીરની અંદર ભજન કરો. એટલે કે કેમ? તો કે તમારી સેવા ભગવાનને કરવી પડે છે એવું ન હોય. બરાબર. તો આ ને ઠીક છે. એ તો એમ કે આ તો સનાતન ગોસ્વામીને મારી એટલી ચિંતા થાય છે ને એટલે એમને મને કીધું છે. એમને સિરિયસ લીધી નહીં અને કુટીર બનાવી નહીં. હવે એક દિવસ શું થાય છે, તડકામાં બપોરે રઘુનાથ દાસ ગોસ્વામી ભજન કરતા હોય છે. બરાબર. હવે વૃંદાવનમાં ગરમી પણ જોરદાર પડે, ઠંડી પણ જોરદાર પડે. તો આ તડકામાં રઘુનાથ ભજન કરતા હતા ને તો ત્યારે તે સમયે રાધારાણી ત્યાંથી પસાર થાય છે અને રાધારાણીએ જોયું કે ભક્ત છે એને ખૂબ જ તડકો લાગી રહ્યો છે, એમને પસીનો પરસેવો નીકળી રહ્યો છે. તો એમને શું કર્યું, જો આમાં પિક્ચરમાં દેખાય છે ને, પોતાની સાડીનો છેડો લઈ અને એનો પલ્લુ જે હોય ને એ એમના માથા ઉપર ઠંડક, તડકો ન આવે ને, એમ કે મારા દીકરાને તડકો ન લાગે એવી રીતના રાધારાણી ત્યાં ઉભા છે. અને ઇવન વાતાવરણ એટલું ગરમ છે તો રાધારાણીને એટલી ગરમી લાગે છે. રાધારાણી પરસેવે રેબઝેબ થઈ ગયા, તરબોળ થઈ ગયા પરસેવામાં. અને આ ફરીથી સનાતન ગોસ્વામીએ જોઈ લીધું અને સનાતન ગોસ્વામી આ વખતે તો ખૂબ ગુસ્સે થઈ ગયા કે મેં તમને કીધું તો ખરું કે તમે કુટીર બનાવીને એમાં ભજન કરો. તો રઘુનાથ કહે છે કે કેમ પણ તમે એવું, તમને ખબર છે કે કૃષ્ણજી અને રાધાજીએ તમારી સેવા કરવા આવવું પડે છે કે ત્યારે કૃષ્ણ ભગવાન તમારી સેવા કરવા આવ્યા હતા, અત્યારે રાધારાણી તમારી સેવા કરવા આવ્યા છે. તમે એમની સેવા લઈ શકો કોઈ દિવસ? કે તમારે એવું કરવું જ ન જોઈએ, તમે કુટીર બનાવો. બરાબર. પછી એ તરત તૈયાર થઈ ગયા અને એમને ભજન કુટીર બનાવી. તો સૌથી પહેલા ગોસ્વામી પણ એ છે કે જેને ભજન કુટીર બનાવી. આ સિવાય બીજા ગોસ્વામી છે એની ભજન કુટીર નહોતી. એવાની એક ઝાડ નીચે એક રાત રોકાય તો બીજા વૃક્ષ નીચે એ રાત, બીજી રાત હોય તો બીજા વૃક્ષ નીચે રોકાય. બરાબર. તો એ રીતના એ રહેતા હોય છે. હવે એક વખત એવું થાય છે કે એ અજીર્ણથી પરેશાન થઈ ગયા. હવે બધા લોકો ખૂબ હેરાન થઈ ગયા કે આ તો 2-3 દિવસે એક પડ્યો છાશ પીવે. હવે છાશમાં તો અજીર્ણ હોય તોય મટી જાય. અજીર્ણ મીન્સ અનડાયજેશન. બરાબર. ડાયજેશન પ્રોપર ન થાય, આપણે કહીને ગેસ થઈ ગયો, એસિડિટી થઈ ગઈ, એ બધું અજીર્ણ. તો કે એક તો છાશ જ પીવે છે ને આમને અજીર્ણ કઈ રીતના થઈ શકે? એ તો બધા આશ્ચર્ય કે આમને તો અજીર્ણ થાય જ નહીં. પછી એ કહે છે કે હું ધ્યાન કરતો હતો ને તો હું ધ્યાનમાં રાધા અને કૃષ્ણની લીલામાં ગરકાવ થઈ ગયો હતો અને ભગવાને મને દૂધ અને ભાત, જે ખીર હોય ને એ ખવડાવ્યા છે. હવે વર્ષોથી જે માણસ દૂધ છાશ જ પીવે છે એને તમે ખીર ખવડાવો તો અજીર્ણ તો થવાનું જ છે. બરાબર. તો રિયલમાં એને એટલું એમ એટલા એ લીલામાં ગરકાવ થઈ ગયા કે એની બોડી ઉપર એ સાચી અસર થઈ ગઈ. બરાબર. તો આ રીતના એમને અજીર્ણ થઈ ગયું હતું. પછી રઘુનાથના સેવક, એમનું નામ દાસ. બરાબર. તો હવે એ છે એ રોજ એક પડ્યો છાશ પીવે રઘુનાથ દાસ. એમને ખબર. તો એમને એમના ગુરુ પ્રત્યે, એમના સ્વામી પ્રત્યે પ્રેમ થયો, એમ લાગણી હોય ને કે આ એક જ છાશ પીવે છે, એક જ પડ્યો, તો કે હાલો ને હું ગોતું કે આવું મોટું પાંદડું ક્યાં મળે છે તો એનો પડ્યો મોટો બનશે અને એના બાને આ રઘુનાથ છે એ વધારે છાશ પીશે. તો એ શોધતા શોધતા સખીસ્થલી નામનું એક ગામ છે ને ત્યાં પહોંચી જાય છે. ત્યાં મોટા પાંદડા મળે છે, એના જે પતરાળાના પાંદડા હોય ને કે મોટા પાંદડા અહીંયા મળે છે. તો કે હાલો ને એનો મોટો પડ્યો બનાવ્યો ને એમાં છાશ લઈને આવ્યા. એટલે રઘુનાથે તરત પૂછ્યું કે તું આ ક્યાંથી લઈ આવ્યો પડ્યો આ
આવડું મોટું. તો કે આ બાજુમાં સખી સ્થળી ગામ છે ને ત્યાંથી. તો તરત એમને નો ઘા કરી દીધો, પડિયાનો ઘા કરી દીધો. ઓલો દાસ તો મારાથી કઈ ભૂલ થઈ ગઈ, કેમ તમે આ ઘા કરી દીધો? તો કે તને ખબર છે એ રાધા રાણીની વિરોધી છે ને ચંદ્રાવલી, એનું ગામ છે, બરાબર. રાધા રાણી અને ચંદ્રાવલી એ બંને વચ્ચે કૃષ્ણ ભગવાન માટે થઈને હંમેશા યુદ્ધ થાય. રાધા રાણી એમ કે મારા પ્રિય છે અને ચંદ્રાવલી એમ કે મારા પ્રિય છે. જયારે કૃષ્ણ રીસાઈ જાય ને રાધા રાણીથી ત્યારે ચંદ્રાવલી પાસે જતા રહે. પણ ચંદ્રાવલી પણ ખૂબ જ ભગવાનના મહાન ભક્ત છે, પણ આપણે રાધા રાણીને જ પ્રેમ કરીએ છીએ. અને રઘુનાથ દાસ છે એ પણ રાધા રાણીને પ્રેમ કરે છે. તો એટલા માટે કે છે કે મારે ચંદ્રાવલીનું નામ તો શું, ચંદ્રાવલીના ગામની એક પણ વસ્તુ ન જોઈ, બરાબર. તો એટલે અહીંયા રાધા રાણીની અનન્ય ભક્તિ આપણને જોવા મળે છે કે રાધા કૃષ્ણ સિવાય કોઈ પણ નહીં, બરાબર. અને કોઈ પણ ભક્તિમાં પતન થવાના કે આધ્યાત્મિક સમસ્યા વિશેના સમાચાર સાંભળાવે તો રઘુનાથ દાસને ખોદી ન ગમે. એ હંમેશા એમ કે નહીં, આવું મને નહીં સંભળાવવાનું. હંમેશા એમ કે ભક્ત છે એ ભગવાનની 100% ભક્તિ કરવા જોઈએ અને 100% ડેડિકેટ હોવા જોઈએ. તો ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ નોંધે છે કે બધી જ માહિતી તેમને રઘુનાથ પાસેથી એકઠી કરી છે, કે જે તેમને સ્વરૂપ દામોદર પાસેથી મેળવી છે. એટલે જે ચૈતન્ય ચરિતામૃત આપણે વાંચી છે, કૃષ્ણદાસ કવિરાજે લખેલું છે, એ એમને કોની પાસેથી બધી માહિતી એકઠી કરી છે? રઘુનાથ દાસ પાસેથી. અને રઘુનાથ દાસે ક્યાંથી એકઠી કરી? સ્વરૂપ દામોદર છે ને એ ચૈતન્ય મહાપ્રભુના સેક્રેટરી લાઈક પીએ, આખો દિવસ એમને ભેગ્યો. એમને નાનામાં નાની ખબર છે ને સ્વરૂપ દામોદર ને હોય. અને એ સ્વરૂપ દામોદરના સેવક કોણ? રઘુનાથ દાસ. એટલે રઘુનાથ દાસ ને બધી ખબર હોય. રઘુનાથ દાસે એ માહિતી બધી કૃષ્ણદાસ કવિરાજને આપી અને એમને ચૈતન્ય ચરિતામૃતની રચના કરી, બરાબર. હવે શ્રી રઘુનાથ દાસ વૃંદાવન ધામમાં રતિ મંજરી તરીકે શ્રી રાધા રાણીની સેવા કરે છે. અને રાધા કુંડના જે 64 સમાધિ ક્ષેત્ર છે એમાં એની સમાધિ આવેલી છે, બરાબર. રાધાકુંડ જયારે પણ જવાનું થાય ત્યારે આ 64 સમાધિ, એમાં ઘણા બધા આવા સંતો મહંતો ભગવાનના પરમ ભક્તો છે ને એમની સમાધિ આવેલી છે. અને એમાં એક રઘુનાથ દાસની સમાધિ પણ ત્યાં આવેલી છે. ખૂબ જ કન્ક્લુડ કરીએ. હું મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે રામ, રામ, હરે રામ, રામ રામ હરે રામ, હરે. હરે હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.